હેલો સ્ટુડન્ટ્સ, સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શનના આજના લેક્ચરમાં આપણે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છીએ, પ્રોટેક્ટિવ રિલેઝનું. બરાબર છે. અત્યાર સુધી આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે બેઝિક જોયું હતું. સેકન્ડ ચેપ્ટરની અંદર આપણે શું જોયું હતું કે સર્કિટ ઇન્ટરપ્ટિંગ ડિવાઇસીસની વાત કરી. એમાં આપણે ઘણી બધી સ્વિચ જોઈ હતી, ફ્યુઝ જોયો હતો, પછી અલગ અલગ ટાઈપના સર્કિટ બ્રેકર્સની વાત કરી હતી. ત્યારે એક વસ્તુ તમને બધાને યાદ હશે કે આપણે એક વસ્તુ કોન્સ્ટન્ટલી કીધી છે કે સર્કિટ બ્રેકર છે એ ફોલ્ટને સેન્સ કરી શકતો નથી, એ ખાલી સર્કિટને ઇન્ટરપ્ટ કરે છે. બરાબર છે. એને ખબર નહીં પડે કે ફોલ્ટ થયેલો છે, એને કોઈકે કહેવું પડશે કે સર્કિટમાં ફોલ્ટ થયો છે અને હવે આપણે ઓપરેટ થવાનું છે. બરાબર છે. તો આપણે એક લાઈન હંમેશા યાદ રાખતા હોઈએ છીએ કે સર્કિટ બ્રેકર છે એ ઇન્ટરપ્ટિંગ ડિવાઇસ છે, જ્યારે રિલે છે એ સેન્સિંગ ડિવાઇસ છે, એવી આપણે વાત કરેલી હોય છે. બરાબર. એટલે કે રિલે સર્કિટ, આપણે આખી સર્કિટ અથવા તો પાવર સિસ્ટમમાં કે જે પણ ઇલેક્ટ્રિકલ સ્કીમમાં એને લગાવેલી હોય, બરાબર છે, એમાં એ શું કરશે તો કે ફોલ્ટને સેન્સ કરશે. ફોલ્ટને સેન્સ કરી અને એ શું કરશે તો કે સર્કિટ બ્રેકરને કમાન્ડ આપશે કે ભાઈ કોન્ટેક્ટ ઓપન કરવાનો છે. બરાબર છે. તો આપણા માટે પાવર સિસ્ટમની અંદર રિલે છે એ ખૂબ જ મહત્ત્વની એક વસ્તુ છે. બરાબર. એક ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ તમે કહી શકો છો. હવે આખી પાવર સિસ્ટમ પ્રોટેક્શનનું તમે બ્રેઇન અથવા તો મગજ કહો તો એને આપણે શું કહી શકીએ, રિલેને આપણે કહી શકીએ છીએ. બરાબર છે. હવે શું થાય તો કે રિલે પણ એક જાતની નથી આવતી, ઘણી બધી ટાઈપની રિલેઝ આવે છે. બરાબર. અને એ બધી કેમ તો કે બધાનો વર્કિંગ પ્રિન્સિપલ પણ શું હોઈ શકે, અલગ અલગ. એટલે કે બધાનો સિદ્ધાંત કેવો હશે, અલગ અલગ હશે. પછી અલગ અલગ પ્રોટેક્ટિવ સ્કીમ્સમાં એનો ઉપયોગ થતો હશે. બરાબર છે. પછી અલગ અલગ રીતે એને બનાવેલી, એટલે કે એનો કન્સ્ટ્રક્શન અલગ અલગ હશે. બરાબર છે. પછી એનું સેટિંગ અલગ રીતે થતું હશે, પછી એની કેરેક્ટરિસ્ટિક્સ અલગ હશે. તો આ બધા ઉપરથી આપણે શું કરી શકીએ છીએ, અલગ અલગ ટાઈપની રિલે બનાવી શકીએ છીએ. બરાબર છે. હવે રિલે છે, અલગ અલગ ટાઈપની ઘણી બધી રિલેઝ અવેલેબલ છે પાવર સિસ્ટમની અંદર. એ બધી જ રિલે આપણે આની અંદર જોવાની છે આ ચેપ્ટર્સની અંદર. હવે આગળ આ બધું તમને થોડું ઘણું બેઝિક આપેલું છે. હવે અહીંયા એક બીજો ઇમ્પોર્ટન્ટ વસ્તુ એણે શું આપેલી છે તો કે પ્રોટેક્ટિવ રિલે અને ઓક્ઝિલરી રિલેની વાત કરવામાં આવી છે. હવે શું કહે છે તો કે પ્રોટેક્ટિવ રિલે અને ઓક્ઝિલરી રિલે બંને સેમ નથી. બરાબર છે. તો પ્રોટેક્ટિવ રિલે છે એ જ્યારે મેઝરિંગ ક્વોન્ટિટી કે એક્ચ્યુએટિંગ ક્વોન્ટિટી અમુક હદ કરતાં વધે કે ઘટે ત્યારે ઓપરેટ થાય છે. એક્ચ્યુએટિંગ ક્વોન્ટિટીનો મતલબ શું કે ધારો કે તમે ઓવર કરંટ રિલેની વાત કરો છો. બરાબર. ઓવર કરંટ રિલે એટલે શું તો કે જો કરંટની વેલ્યુ તમે અહીંયા સેટ કરી હોય કે I બરાબર 10 એમ્પિયરથી વધારે જશે તો રિલે ઓપરેટ થશે. તો આ જે 10 એમ્પિયર છે એ તમારી શું છે, એક્ચ્યુએટિંગ ક્વોન્ટિટી થઈ જશે. બરાબર છે. શું થશે, એક્ચ્યુએટિંગ ક્વોન્ટિટી અથવા તો મેઝરિંગ ક્વોન્ટિટી. તો પ્રાઇમરી કે પ્રોટેક્ટિવ રિલે છે એ જનરલી ક્યારે ઓપરેટ થાય તો કે આ કન્ડિશન હોવી જોઈએ કે પહેલાંથી કંઈક સેટ કરેલી વેલ્યુથી જો તમારી એક્ચ્યુએટિંગ ક્વોન્ટિટી વધી ગઈ તો શું થશે, રિલે ઓપરેટ થશે. બરાબર છે. જ્યારે ઓક્ઝિલરી રિલેની વાત કરીએ તો ઓક્ઝિલરી રિલે છે એની અંદર કોઈ પણ જાતની પિકઅપ વેલ્યુ હોતી નથી. બરાબર છે. એની અંદર શું હોય તો કે ક્વોન્ટિટી હોય છે. એ ક્વોન્ટિટી એટલે કે જનરલી તમે કરંટની જ વાત કરીએ તો એ ક્વોન્ટિટી છે એ એક ફિક્સ વેલ્યુ કરતાં વધી ગઈ તો એને ઓપરેટ થવાનું છે. બરાબર છે. એટલે કે આપણે આ જે પ્રોટેક્ટિવ રિલે છે એને આપણે શું કહીએ છીએ, મેઝરિંગ રિલે કહીએ છીએ. બરાબર છે. જ્યારે ઓક્ઝિલરી રિલેને ઓલ ઓર નથિંગ રિલે પણ કહેવામાં આવે છે. હવે એનું મેઇન કામ શું છે તો કે ઘણીવાર પ્રોટેક્ટિવ રિલે હોય એની સાથે સાથે જ ઓક્ઝિલરી રિલેને ફિટ કરવામાં આવે છે. હવે શું થાય તો કે મેઇન રિલે ઓપરેટ થશે ને સાથે સાથે ઓક્ઝિલરી પણ ઓપરેટ થઈ જશે. શું કામ તો કે એ તમારી મેઇન રિલે એટલે પ્રોટેક્ટિવ રિલે ઉપરનું બર્ડન એટલે કે લોડ ઓછો કરે છે એના કોન્ટેક્ટ ઉપરનો. બરાબર છે. તો ઓક્ઝિલરી રિલેનું મેઇન ફંક્શન શું છે તો કે તમારી રિલે અથવા તો પ્રોટેક્ટિવ રિલે ઉપરનું બર્ડન ઓછું કરવું. એની પણ ટાઈપ્સ છે, ચેન્જ ઓવર રિલે છે, પછી ફ્લેગ ઇન્ડિકેટિંગ રિલે છે. ચેન્જ ઓવર રિલે જ્યારે ઓપરેટ થાય ત્યારે ટાઈપ્સ ઓફ કનેક્શન ચેન્જ થાય. ઘણીવાર શું હોય તો કે સ્ટાર કનેક્ટેડ હોય, બરાબર, ડેલ્ટા કનેક્ટેડ હોય તો એમાંથી શું થઈ જાય છે, સ્ટાર કનેક્ટેડ, એટલે કનેક્શનમાં ચેન્જ આવે છે, બીજું કંઈ હોતું નથી. ફ્લેગ ઇન્ડિકેટિંગનો મતલબ શું થાય તો કે ફ્લેગ ઇન્ડિકેટ કરે છે કે રિલે ઓપરેટ થઈ છે કે નથી થઈ. પછી સુપરવાઇઝરી રિલે છે અને ટ્રિપિંગ રિલે છે. બરાબર. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ નથી, આ તો ખાલી બેઝિક ઇન્ટ્રોડક્શનની વાત છે. હવે આપણે આગળ જઈએ કે પ્રોટેક્ટિવ રિલેઝ છે તો એની જરૂરિયાત એટલે કે જનરલ રિક્વાયરમેન્ટ શું હોવી જોઈએ પ્રોટેક્ટિવ રિલેમાં. તો પહેલાં તો પ્રોટેક્ટિવ રિલે છે એને ઓપરેટ થવાનું હોય ત્યારે જ ઓપરેટ થાય, એટલે કે જ્યારે ફોલ્ટ હોય ત્યારે જ ઓપરેટ થવાનું છે, એના સિવાય એને ઓપરેટ થવાનું નથી. બરાબર છે.
પછી રિલેમાં એડજસ્ટમેન્ટની વ્યવસ્થા હોવી જોઈએ, એટલે કે ઓવર કરંટ રિલે છે એમાં કરંટ છે એમાં એવું નહીં કે એકવાર 10 એમ્પિયર ઉપર સેટ થઈ ગઈ તો એ 10 એમ્પિયર ઉપર જ ઓપરેટ થાય, એ એડજસ્ટ કરી શકતા હોઈએ. 10નું આપણે 20 પણ કરી શકતા હોવા જોઈએ અને 10નું 5 એમ્પિયર ઉપર પણ એને સેટ કરી શકતા હોવા જોઈએ. પછી ઓવર વોલ્ટેજ છે, અંડર વોલ્ટેજ, હાર્મોનિક વગેરેને લીધે પેદા થતા ટ્રાન્ઝિયન્ટ રિલેને ન ગણકારે તેવું હોવું જોઈએ. એનો મતલબ શું થયો કે ઓવર વોલ્ટેજીસ કે અંડર વોલ્ટેજીસ આવે સપોઝ કે, બરાબર, એટલે કે ઓવર વોલ્ટેજ ક્યારે આવે તો કે તમારી લાઇન ઉપર શું આવે, લાઇટનિંગ સ્ટ્રાઇક આવે તો ઓવર વોલ્ટેજીસ આવી શકે, અથવા તો સ્વિચિંગ સર્જ પણ હોઈ શકે, એના કારણે વોલ્ટેજ કેવો થાય, વધી જાય. પછી અંડર વોલ્ટેજ ક્યારે, સપોઝ કે કોઈ શોર્ટ સર્કિટ થાય ત્યારે, બરાબર છે. અને હાર્મોનિક્સ આવે તો એ આપણી રિલેને અસર કરતા હોવા જોઈએ નહીં. પછી મેન્ટેનન્સ માટે એનું મેન્ટેનન્સ કેવું હોવું જોઈએ, ઇઝી હોવું જોઈએ, બરાબર, એટલે કે એની કન્સ્ટ્રક્શન સિમ્પલ હોવું જોઈએ. પછી બીજું શું કહે છે તો કે ટેસ્ટિંગ અને ટ્રેસિંગ થઈ શકે એ પ્રમાણેનું વાયરિંગ અને કોન્ટેક્ટ એરેન્જમેન્ટ હોવું જોઈએ. એટલે કે તમે સપોઝ કે એનું એકવાર વાયરિંગ તમે ઓપન કરો છો તો તમે પાછા એને વ્યવસ્થિત રીતે ક્લોઝ કરી શકતા હોવા જોઈએ. પછી એનું જે આઉટર કવરિંગ છે, આઉટર કવરિંગ કેવું હોવું જોઈએ તો કે એટમોસ્ફિયરના ભેજ અને ધૂળ, એટલે કે ડસ્ટ અને મોઇશ્ચર છે એ અંદરની સાઈડ જવું જોઈએ નહીં, બરાબર. તો આ બેઝિક રિક્વાયરમેન્ટ્સ હતી કે જે એક પ્રોટેક્ટિવ રિલેમાં હોવી જોઈએ. આ પણ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, આ ખાલી જાણકારી માટે છે. હવે આગળ આપણે શું જોવાનું છે તો કે રિલેનું વર્ગીકરણ, એટલે કે ક્લાસિફિકેશન ઓફ ધ રિલે. પ્રોટેક્ટિવ રિલેના કયા એને કઈ રીતે વર્ગીકૃત અથવા તો ક્લાસિફાય કરી શકાય છે. તો એને ઘણી બધી બેઝિસ ઉપર, ઘણા બધા પેરામીટર ઉપર આપણે શું કરી શકીએ છીએ, વર્ગીકૃત કરી શકીએ છીએ. હવે એમાં સૌથી પહેલું ક્યારે તો કે કાર્ય સિદ્ધાંતના આધારે, બરાબર. કાર્ય સિદ્ધાંત એટલે શું, કયા પ્રિન્સિપલ ઉપર એ વર્ક કરે છે એના ઉપરથી આપણે શું કરી શકીએ છીએ તો કે રિલેને આપણે વર્ગીકૃત કરી શકીએ છીએ. હવે એમાં બેઝડ ઓન કાર્ય સિદ્ધાંત એટલે કે ફંક્શનના પ્રિન્સિપલના આધારે આપણે વર્ગીકરણ કર્યું તો એમાં સૌથી પહેલાં કઈ આવી, ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે. હવે આની અંદર શું હોય તો કે ફેરોમેગ્નેટિક ભાગ ઉપર મેગ્નેટિક ફિલ્ડની અસરના સિદ્ધાંત ઉપર આ રિલે ઓપરેટ કરે છે. ઇલેક્ટ્રોમેગ્નેટ, હવે શું થાય, સપોઝ કે ઘણીવાર તમે શું કરો છો, ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે કેવું મેગ્નેટ તો કે આ કોઈ આયન કે એનો એક બાર છે, કંડક્ટર છે, એના ઉપર તમે શું કરો છો, આવી રીતે વાઇન્ડિંગ કરો છો, બરાબર. હવે નોર્મલ કન્ડિશનમાં આ જે બાર હતો કંડક્ટરનો એ શું છે, મેગ્નેટ તરીકે બિહેવ કરશે નહીં, એટલે કે મેગ્નેટ નહીં હોય. પણ જેવો તમે આ કોઇલમાંથી કરંટ પસાર કરશો એટલે શું થશે, આ બિહેવ કરશે કોના તરીકે, મેગ્નેટ તરીકે બિહેવ કરશે. તો આને આપણે શું કહીએ છીએ, ઇલેક્ટ્રોમેગ્નેટ. હવે જેવો પાછો આ કરંટ કેવો થશે, ઝીરો કરી દીધો તમે, એટલે આ મેગ્નેટ તરીકે વર્તશે નહીં, એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક. હવે આ સિદ્ધાંત ઉપર જે કામ કરતા હોય, બરાબર છે, એને આપણે શું કહીશું, ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે કહેવામાં આવે છે, બરાબર છે. આ રિલેમાં સોલેનોઇડ પ્રકારનું અથવા તો એટ્રેક્ટેડ આર્મેચર પ્રકારનું અથવા તો મૂવિંગ આયન પ્રકારના હોઈ શકે. એ આપણે જોવાના છે. અલગ અલગ ટાઈપ છે, બેલેન્સ બીમ ટાઈપ રિલે છે, એટ્રેક્ટેડ આર્મેચર ટાઈપ રિલે છે, બરાબર. એ બધા આપણે રિલે અંદર જોવાના છે. અત્યારે યાદ શું રાખવાનું છે તો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે એટલે શું તો કે આપણે એક ઇલેક્ટ્રોમેગ્નેટનો યુઝ કરીએ છીએ, બરાબર છે. પછી અંદર બીજે જઈએ તો કે પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ રિલે, બરાબર છે. તો પરમેનન્ટ મેગ્નેટની અંદર જે ચુંબકીય ક્ષેત્ર, ઓમાં શું વાપર્યું હતું આપણે, ઇલેક્ટ્રોમેગ્નેટ વાપર્યું હતું. જ્યારે આની અંદર આપણે શું વાપરશું, પરમેનન્ટ મેગ્નેટથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશું અને એની અંદર એક કંડક્ટર મૂકેલો હશે ને એમાં કરંટ પાસ થાય અને એના કારણે કાંઈ ઇફેક્ટ આવશે, બરાબર. તો એને આપણે શું કહીશું, પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ રિલે. પછી પોલરાઇઝ રિલે તો કે આ રિલેનું ઓપરેશન છે એ કરંટની દિશા ઉપર આધાર રાખે છે. પોલરાઇઝ રિલેનો મતલબ શું તો કે કરંટ જે ડિરેક્શનમાં ફ્લો થશે એના બેઝ ઉપર એનું ઓપરેશન હશે. પછી ઇલેક્ટ્રોડાયનેમિક ટાઈપ રિલે. હવે આની અંદર શું થશે, બે કે અથવા વધારે કોઇલ હશે, બરાબર. અને કોઇલમાંથી જે કરંટ પસાર થશે એના લીધે શું થાય, હવે કોઈ પણ કરંટ વાયર છે એમાંથી જો કરંટ જાતો હોય, બરાબર, સપોઝ કે આમાંથી આઈ કરંટ ફ્લો થાય છે તો એ કંડક્ટરની આજુબાજુ શું ઉત્પન્ન થશે, ફ્લક્સ ઉત્પન્ન થશે, બરાબર છે. હવે આવી જ રીતે જો બે કંડક્ટર આવી રીતે જતા હોય, બરાબર છે, તો એની અંદર પણ બંનેનો ફ્લક્સ ઉત્પન્ન થશે. હવે બે ફ્લક્સના ઇન્ટ્રેક્શનના કારણે રિલે ઓપરેટ થશે, બરાબર છે. તો એને આપણે શું નામ આપી દીધું, ઇલેક્ટ્રોડાયનેમિક રિલે, બરાબર છે. હવે ઇન્ડક્શન રિલે તો કે ઇન્ડક્શન રિલે એટલે શું તો કે આની અંદર એક અથવા તો વધારે અલ્ટરનેટિંગ ચુંબકીય ક્ષેત્ર હોય છે, બરાબર. અને જેના અંદર શું થાય તો કે ઇન્ડક્શન એટલે શું તો કે ફ્લક્સ છે એ કોઈ બીજી વાઇન્ડિંગ સાથે લિંક થાય ને એમાં EMF ઇન્ડ્યુસ થાય, એને આપણે ઇન્ડક્શન કહીએ છીએ, બરાબર છે. તો એના રીતે ઓપરેટ થાય છે. મોટર પેટર્ન રિલે એટલે શું, મોટરની જેમ આર્મેચર ફરે છે એને રિલે ઓપરેટ થાય છે. પછી થર્મલ રિલે તો કે થર્મલ રિલે એટલે શું તો કે કરંટ કેરી કરશે,
કરંટના કારણે એમાં હીટ ઉત્પન્ન થશે અને એના કારણે એનું ઓપરેશન થશે. ગેસ ઓપરેટેડ રિલે એટલે શું? તો કે આની અંદર આર્ક થશે, આર્કના કારણે આજુબાજુનું ઓઇલ ગરમ થશે અને એના કારણે રિલે ઓપરેટ થશે. આનો બેસ્ટ એક્ઝામ્પલ તમને MTCBમાં આવ્યો હશે, બરાબર. કયું? તો કે બુકોસ રિલે. આપણે પણ ભણવાની છે. બુકોસ રિલે કેવી રિલે છે? તો કે ગેસ ઓપરેટેડ રિલે છે, બરાબર. પછી સ્ટેટિક રિલે. સ્ટેટિક રિલેનો મતલબ શું થાય? તો કે એની અંદર કોઈ પણ જાતનો મૂવિંગ પાર્ટ હોતો નથી, બરાબર છે. એની અંદર આપણે સેમિકન્ડક્ટર ડિવાઇસીસનો યુઝ કર્યો હોય છે અને કોઈ પણ જાતનો મૂવિંગ પાર્ટ હોતો નથી, એટલે એને શું નામ આપી દીધું? સ્ટેટિક રિલે. હવે આ વર્ગીકરણ હતું કોના આધારે? વર્કિંગ પ્રિન્સિપાલના આધારે. હવે આપણે વાત કરવાના છીએ ફંક્શનના આધારે, બરાબર. એટલે કે શું ફંક્શન કરે છે રિલે. હવે મેઝરિંગ રિલે છે, બરાબર. હવે મેઝરિંગ રિલેમાં શું હોય જનરલી? તો કે જ્યારે કોઈ ક્વોન્ટિટીની કિંમત અમુક હદ કરતાં વધારે કે ઓછી થાય ત્યારે રિલે ઓપરેટ થાય છે. એનો મતલબ શું થયો? કે આની અંદર તમે જો અહીંયા કરંટ રિલે છે, વોલ્ટેજ છે, પાવર રિલે છે, ફ્રીક્વન્સી રિલે છે, એ બધામાં કેવું હશે? તો કે એક સેટ કરેલી વેલ્યુ હશે કે ભાઈ જો કરંટ રિલે છે તો એમાં આઈની વેલ્યુ આટલી હોય, એનાથી ઉપર જાય કે નીચે જાય રિલે ઓપરેટ થઈ જશે. તો એને શું કીધું? મેઝરિંગ રિલે કીધું છે. મેઝરિંગ રિલેમાં જો કરંટ રિલે છે તો એમાં પણ બે ટાઈપની હશે. જો કરંટ વધારે જશે, પૂર્વ નિર્ધારિત કિંમત એટલે કે સેટ વેલ્યુથી ઉપર જશે તોય ઓપરેટ થશે, નીચે જશે તોય ઓપરેટ. એટલે કે એની અંદર બે ટાઈપ હોય, ઓવર કરંટ રિલે અને અંડર કરંટ રિલે. એવી જ રીતે વોલ્ટેજ રિલે પણ એવું જ છે. વોલ્ટેજની કિંમત વધારે તો પણ ઓપરેટ થશે, ઓછી તો પણ ઓપરેટ થશે. પછી પાવર રિલેમાં પણ એવું છે અને ફ્રીક્વન્સી રિલેમાં પણ એવું છે કે જો એની પ્રી ડિફાઇન્ડ વેલ્યુ એટલે કે પૂર્વ નિર્ધારિત કિંમત કરતાં એ ક્વોન્ટિટી વધી ગઈ કે ઘટી ગઈ તો શું થશે? એ ઓપરેટ થવાની છે, બરાબર. પછી ડાયરેક્શનલ રિલે. તો કે ડાયરેક્શનલ રિલે છે, આની અંદર જે ક્વોન્ટિટી હોય આપણી એસી ક્વોન્ટિટી, બરાબર, એની વચ્ચે જે ફેઝનો રિલેશન આવે છે એના ઉપરથી આ ઓપરેટ કરવામાં આવે છે. એની અંદર બે ટાઈપ છે, રિવર્સ પાવર રિલે અને રિવર્સ કરંટ રિલે, બરાબર છે. તો આમાં અત્યારે એટલું જ યાદ રાખવાનું છે કે અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી એટલે કે એસી ક્વોન્ટિટીના ફેઝ રિલેશન ઉપર આધાર રાખે છે, બરાબર છે. પછી ડાયરેક્શનલ રિલેની વાત કરીએ તો ડાયરેક્શનલ રિલે શું છે? તો કે આ રિલે છે એ કરંટના દિશા પ્રમાણે ઓપરેટ થાય છે, બરાબર. અને આની અંદર પણ આપણે પરમનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ પ્રકારનું યુઝ કરીએ છીએ. પછી ડિફરન્શિયલ રિલે. તો કે બે વાઇન્ડિંગ હોય છે અને બે વાઇન્ડિંગમાંથી જે કરંટનો કે ઇલેક્ટ્રિકલ કોઈ પણ એક ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીનો સ્કેલર અથવા તો વેક્ટર તફાવત આવે એના ઉપર આધારિત જો એનું ઓપરેશન હોય તો એને ડિફરન્શિયલ રિલે કહેવામાં આવે છે, બરાબર. પછી કરંટ અનબેલેન્સ. તો કે જ્યારે આપણે થ્રી ફેઝની વાત કરીએ ત્યારે કરંટ છે એ પૂર્વ નિર્ધારિત પ્રમાણ કરતાં વધારે અનબેલેન્સ થાય તો એને શું કહેવાય? આ રિલે ઓપરેટ થાય છે, બરાબર. એટલે કે વોલ્ટેજ અનબેલેન્સમાં પણ એવું હશે અને કરંટ અનબેલેન્સમાં પણ એવું હશે કે એક બેલેન્સ હોય છે, બરાબર. ધારો કે થ્રી ફેઝ છે તો ત્રણેય ફેઝમાં કરંટની વેલ્યુ સિમ્પલ સપોઝ કે બેલેન્સ સિસ્ટમ છે તો ત્રણેયમાં કેવી છે? કરંટ સપોઝ કે સેમ છે. હવે એ કરંટની વેલ્યુ જો એ બેલેન્સ વિખાઈ ગયું તો જે ઓપરેશન થાય જેના લીધે ઓપરેટ થાય એ રિલેને આપણે કરંટ અનબેલેન્સ રિલે કહેશું. એવી રીતે એને આપણે બીજાને શું કીધું? વોલ્ટેજ અનબેલેન્સ રિલે, બરાબર છે. પછી નેગેટિવ ફેઝ સિક્વન્સ રિલે છે અને નેગેટિવ ફેઝ સિક્વન્સ વોલ્ટેજ રિલે. હવે આ બંનેમાં શું છે? તો કે થ્રી ફેઝમાં જ આ પોસિબલ છે કે પૂર્વ નિર્ધારિત એટલે કે પ્રી ડિફાઇન્ડ પ્રમાણ કરતાં જો અનબેલેન્સ વધી જાય તો રિલે ઓપરેટ થાય છે. અથવા તો આમાં બીજું શું થઈ શકે? તો કે જે ફેઝ સિક્વન્સની વાત કરેલી છે, બરાબર, ફેઝ સિક્વન્સ જો ચેન્જ થઈ જાય તો શું થાય? તો કે રિલે ઓપરેટ થવાની છે, બરાબર. પછી આવે છે ડેફિનાઇટ ડિસ્ટન્સ રિલે. ડેફિનાઇટ ડિસ્ટન્સ રિલેનો મતલબ શું? તો કે આ રિલેનું ઓપરેશન છે એ રિલે અને ફોલ્ટ વચ્ચેના અંતર ઉપર આધાર રાખે છે. એનો બેસ્ટ એક્ઝામ્પલ છે ડિસ્ટન્સ રિલે, બરાબર છે. હવે ડિઝાઇન મુજબ શું છે? અંતર એ રેઝિસ્ટન્સ, રિએક્ટન્સ અને ઇમ્પિડન્સનું ફંક્શન છે. એટલે ડિસ્ટન્સ રિલેને આપણે ઇમ્પિડન્સ રિલે પણ કહીએ છીએ, બરાબર. પછી ટાઈમ ડિસ્ટન્સ રિલે છે. ડિસ્ટન્સના પ્રમાણે ઓપરેટ થાય છે પરંતુ ડિસ્ટન્સનું પ્રમાણ ટાઈમ લેગ હોય છે, એટલે કે ટાઈમ લેગ પ્રમાણે ઓપરેટ થાય છે, બરાબર. હવે આગળ તો કે ઇનપુટ પ્રમાણે વર્ગીકરણ. હવે ઇનપુટ પ્રમાણે વર્ગીકરણ એટલે શું? તો કે પ્રાઇમરી રિલે. પ્રાઇમરી રિલે એટલે શું? તો કે આમાં આપણે જનરલી કેવું કરતા હોઈએ તો કે સીટી અથવા તો પીટીમાંથી રિલેને ઇનપુટ આપતા હોઈએ છીએ. પણ પ્રાઇમરી રિલે એટલે શું? તો કે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર વગર જ એને આપણે શું છે? સપ્લાય આપ્યો છે, તો એને આપણે શું કહેશું? પ્રાઇમરી રિલે. પછી સેકન્ડરી રિલે. તો કે સેકન્ડરી રિલે એટલે શું? તો કે આને આપણે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મરથી સપ્લાય આપવાનો છે. અને શન્ટ રિલે એટલે શું? તો કે આમાં મેઇન સર્કિટના શન્ટમાં રાખીને રિલેને ઇનપુટ આપવામાં આવે છે, બરાબર છે. તો આ રીતે હતું ફંક્શનના આધારે. હવે ટાઈમ કેરેક્ટરિસ્ટિક્સના આધારે એનું વર્ગીકરણ આપેલું છે.
હવે ઇન્સ્ટન્ટેનિયસ એટલે શું, આપણે આગળ પણ વાત કરી હતી જ્યારે આપણે ફીડર અને ટ્રાન્સમિશન લાઇન પ્રોટેક્શનની વાત કરતા હતા ત્યારે, કે જ્યારે રિલે છે એ કોઈ પણ ઇન્ટેન્શનલ, બરાબર છે, ઇરાદાપૂર્વક ટાઈમ ડિલે વગર ઓપરેટ થાય, એટલે કે ઇન્ટેન્શનલ ટાઈમ ડિલેમાં હોય નહીં, જેવી એની વેલ્યુ વધી ગઈ એટલે તરત જ ઓપરેટ થાય તો એને શું કહેવાય, ઇન્સ્ટન્ટેનિયસ રિલે કહેવાય છે. જેમ કે આ T10 પ્રકારની રિલે છે એમાં ટાઈમ ડિલે કેટલો હોય, 10 મિલીસેકન્ડ. હવે ઓપરેટ થવા માટેને ટાઈમ તો લાગે છે, બરાબર છે, પણ એ ઇન્ટેન્શનલ નથી, બરાબર છે. પછી ટાઈમ લેગ રિલે. હવે આની અંદર શું છે તો કે આની અંદર આપણે ઇરાદાપૂર્વક ટાઈમ લેગ રાખેલો હોય છે, બરાબર, અને આપણે ટાઈમ લેગ આપણે શું કરી શકીએ, એડજસ્ટ કરી શકતા હોવા જોઈએ, બરાબર છે. પછી ડિપેન્ડન્ટ ટાઈમ લેગ રિલે. આમાં ટાઈમ લેગ જે છે એ કોના ઉપર ડિપેન્ડ કરે છે તો કે ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક્સ ઉપર, કે કેરેક્ટરિસ્ટિક ક્વોન્ટિટી ઉપર, એટલે કે એક્ચ્યુએટિંગ ક્વોન્ટિટી. એટલે ઓવર કરંટ રિલે છે તો એની એક્ચ્યુએટિંગ ક્વોન્ટિટી I છે, તો એની અંદર જે આ ટાઈમ લેગ છે એ કોના ઉપર ડિપેન્ડ કરશે તો કે કરંટની વેલ્યુ ઉપર આધાર રાખશે. પછી ઇન્વર્સ ટાઈમ લેગ રિલે. તો ઇન્વર્સ ટાઈમ લેગ રિલેનો મતલબ શું થાય તો કે એની અંદર જે ટાઈમ ઓફ ઓપરેશન છે એ, ધારો કે આપણે ઓવર કરંટ રિલેની જ વાત કરીએ છીએ તો એ જે આપણી ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક્સ હશે એના વ્યસ્ત પ્રમાણમાં હશે, બરાબર છે. પછી ડેફિનાઇટ ટાઈમ લેગ રિલે, એનો મતલબ શું થયો તો કે આની અંદર ટાઈમ લેગ છે એ કેરેક્ટરિસ્ટિક ક્વોન્ટિટીની કિંમતથી કેવી છે, સ્વતંત્ર, એને કાંઈ ફરક પડતો નથી. વધારે કરંટ હશે કે ઓછો કરંટ હશે એ એના ફિક્સ ટાઈમની અંદર જ ઓપરેટ થશે. પછી ઇન્વર્સ ડેફિનાઇટ મિનિમમ ટાઈમ લેગ રિલે, એટલે કે IDMT રિલે. હવે આની અંદર શું થાય છે તો કે જ્યારે ક્વોન્ટિટીની ઓછી કિંમત હોય, એક્ચ્યુએટિંગ ક્વોન્ટિટીની કિંમત ઓછી હોય, બરાબર, તો માટે ટાઈમ લેગ ક્વોન્ટિટીના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે કે કેના જેવું, ઇન્વર્સ ટાઈમ લેગની જેમ હોય છે. પણ જો વધારે કિંમત હશે તો આના ઉપર આધાર રાખતો નથી, બરાબર છે, IDMT રિલે. પછી લાસ્ટ પ્રકાર છે માઉન્ટિંગના આધારે, તો કે ડ્રો આઉટ રિલે. આમાં શું છે, રિલેની એસેમ્બલી ચેસિસ પર હોય છે અને તેમાંથી ખેંચીને બહાર કાઢી શકાય તેમ હોય છે, બરાબર. એટલે કે ડ્રો આઉટ રિલે એટલે શું તો કે એક ચેસિસ ઉપર માઉન્ટ કરેલી રિલે છે. અને પ્લગ ઇન રિલેનો મતલબ શું તો કે આમાં રિલેના કનેક્શન પ્લગ પર લાવવામાં આવે છે અને પ્લગને સોકેટ પર બેસાડવામાં આવે છે, બરાબર. તો આ આપણું રિલેનું ક્લાસિફિકેશન પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે રિલે ઓપરેશનને લગતા વળગતા થોડા ઘણા પદ જોવાના, એટલે કે ટર્મ્સ રિલેટેડ ટુ રિલે ઓપરેશન જોવાનું છે, બરાબર. હવે આ ક્લાસિફિકેશન મેં એટલા માટે કરાવ્યું, બરાબર છે, આની અંદરથી તમને ડાયરેક્ટ ક્વેશ્ચન આવી શકે. કઈ રીતે તો કે ડાયરેક્શનલ રિલે છે કે પોલરાઇઝ રિલે છે એ કોના ઉપર આધાર રાખે છે, એવી રીતે, બરાબર. કરંટની દિશા, વોલ્ટેજની દિશા, એવી રીતે નાના નાના ઘણા બધા ક્વેશ્ચન બની શકે છે, એટલે મેં તમને આ ક્લાસિફિકેશન કરાવેલું છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે અલગ અલગ ટાઈપની ડેફિનેશન્સ જોશું.